વડોદરા કોર્પોરેશનની વિક્કલપુલ શાખામાં વાહનો યમદૂત સમાન. વર્ષોથી પડી રહેલા કેટલાક વાહનો નિકાલ કરવાની પણ કોઈને પરવા નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિક્કલપુલ શાખામાં વર્ષો જૂના વાહનો ખરાબ હાલતમાં જોવા મળે છે. આ વાહનો યમદૂત સાબિત થઈ રહ્યા છે. વિક્કલપુલના વાહનો એટલી હદે ખરાબ છે કે ક્યારેય મોટો અને ગંભીર અકસ્માત થાય તેમ છે. કેટલાય વાહનો તૂટેલા તો કેટલાય ભારદારી વાહનો તો ટાયરમાં ચીરા જોવા મળ્યા છે, જે ક્યારેય રસ્તે ચાલતા ટાયર ફાટી જાય અને અકસ્માત સર્જાય, જેનાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે એવી દશા છે. કેટલાય વાહનો વિક્કલપુલમાં કંટાઈને પડી રહ્યા છે અને તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી. મીડિયાના પ્રતિનિધિ આજે વિક્કલપુલ શાખામાં જઈ નિરીક્ષણ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા રોકી રહ્યા છે. તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરાતો નથી. ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખ્યા છે, સ્પેર પાર્ટ્સ પણ કાઢી નાખ્યા છે. વર્ષોથી આ વાહનો એક જગ્યાએ પડી રહ્યા હોવાથી ગંદકી ફેલાવી રહ્યા છે. જોકે આરટીઓ અને એક બીજા વિભાગ પર જવાબદારી ઢોળી અને તેનો નિકાલ કરવામાં આવતો નથી. વડોદરા વિક્કલપુલમાં ચાલતા જે વાહનો છે તેમાં ડોઝર, ડમ્પર, જેટિંગ, સક્શન મશીન, વોટર ટેન્કર, મિની બસ, ડમ્પર પ્લેશર, એક્સકેવેટર, લોડર, સુપર શક્કર વગેરે મળી 96 પ્રકારના વાહનો છે. આમાંથી અમુક વાહનો વર્ષો જૂના હોય એ જોવા મળે છે. કેટલાય વાહનોની એસેસરીઝ ખરાબ છે તો કેટલાક વાહનો અનફિટ છે, જે ક્યારેય પણ રસ્તા પર ચાલતા ગમખવાર અકસ્માત કરી નિર્દોષનો ભોગ લઈ શકે છે. એવું જ કંઈક છેલ્લા 2 મહિનામાં 2 વખત બની ચૂક્યું છે, જેમાં 2 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમ નથી કે પુલમાં નવા વાહનો, ડમ્પરો અને સાધનો નથી. નવા વાહનો પણ ઉપસ્થિત છે, પરંતુ એ કાર્યરત ક્યારે થશે તે નક્કી નથી. રહી વાત ડ્રાઈવરોની પાસે પણ અનુભવ છે, પરંતુ કેટલાક પાસે લાયસન્સ પણ ન હોય એવું પણ ધ્યાનમાં આવ્યું છે. ડ્રાઈવરો આડેધડ અને બેફામ ડમ્પર નાખતા હોય છે. ગાડીઓ પણ આડેધડ ચલાવતા હોય છે, જેનું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી, જેના કારણે વાહનોની ખરાબ હાલત જોવા મળી રહી છે. 75% વાહનો અનફિટ જોવા મળે છે, જેમાં ટાયરોની હાલત ખરાબ હોય છે, તો કેટલાક વાહનોના આગળ પાછળના એસેસરીઝ તૂટેલી જોવા મળે છે, તો કેટલાક વાહનો તો નંબર પ્લેટ પણ હોતી નથી. આરટીઓ ફિટનેસ પાસિંગની કાર્યવાહી આપણી ચાલુ જ છે. જે પણ ડ્યુ થાય છે એનું આપણે ફિટનેસ લેવડાવી લઈએ છીએ અને જે વાહનો સ્ક્રેપને લાયક છે એ વાહનોને આપણે સાહેબની મંજૂરી મળેલી છે તો સ્ક્રેપ કરીએ છીએ. અત્યારે ઓલમોસ્ટ મારી પાસે 66 વ્હીકલ સેવા છે કે જેને સ્ક્રેપની મંજૂરી મળી છે, જેને 1 બાય 1 અમે સેન્ટર સ્ટોરમાં જમા કરીશું. ખાસ કરીને વાત કરીએ ધૂળ પાટી વપરાય છે, જે બોલેરો જેટલો જોઈએ છે બધી ખખડી ગયેલી છે, એકદમ નંબર પ્લેટોનો પણ ક્યાંક અભાવ દેખાય છે. શું કહેશો? હા, ધૂળ પાટી પાસે આપણી પાસે પૂરતા વાહનો નથી. એનો અગાઉ પણ મેં કીધું હતું, મીડિયા સમક્ષ કીધું હતું કે એ લોકોની ટીમ 4 ટીમો એક્ટિવ હોય છે. આપણી પાસે વ્હીકલ્સ નથી, તો નવી ખરીદીની પ્રક્રિયા કદાચ હાલ ચાલુ છે. જો નવા વ્હીકલ આવશે તો પછી આ વાહનોને સ્ક્રેપ કરી નવાનો આપણે ધૂળ પાટી માટે ઉપયોગમાં લઈશું.